સંજેલી પુષ્પસાગર તળાવના નવા ઘાટમાં તિરાડો, લાખોનો ખર્ચો કર્યો છતાં નબળી કામગીરી સામે ગંભીર સવાલ. તળાવનો નવીન ઘાટ 3 મહિનામાં જ તિરાડો, હલકી કક્ષાનું મટીરીયલ વાપર્યું હોવાનો આક્ષેપ. વિડીયો વાયરલ બાદ સંજેલી તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી તપાસની માંગ કરાઈ. સરકાર વિકાસના કામો માટે લાખો રૂપિયાની ગ્રાન્ટો ફાળવવામાં આવે છે, પણ કોન્ટ્રાક્ટર પોતાની મનમાની ચલાવીને હલકી કક્ષાનું કામગીરી કરીને ગાયબ થઈ જતા હોય છે. ત્યારે જવાબદાર તંત્ર કેમ ચૂપ છે? જવાબદાર અધિકારીએ કામગીરી તપાસવામાં કેમ ભૂલ મૂકી? સંજેલીના પ્રખ્યાત પુષ્પસાગર તળાવમાં નવીન બનાવવામાં આવેલા ઘાટમાં તિરાડો પડતા સરકારી કામની ગુણવત્તા સામે ગંભીર સવાલ ઉઠ્યા છે. એક જાગૃત નાગરિકો દ્વારા બનાવેલો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સંજેલી તાલુકામાં ખળભળાટ મચ્યો છે. વિડીયો વાયરલ બાદ સંજેલી તાલુકા વિકાસને રજૂઆત કરી તપાસની માંગ કરાઈ. હવે સૌની નજર પુષ્પસાગર તળાવના ઘાટ પર છે. હવે તાલુકા વિકાસ અધિકારી કોન્ટ્રાક્ટર સામે કયા પ્રકારની કાર્યવાહી કરશે? હજુ તો તળાવમાં પૂરતું પાણી પણ નથી થયું ને તેને ત્યાં ઠેર ઠેર તિરાડો જોવા મળી. સ્થાનિકોના આક્ષેપ મુજબ ઘાટના બાંધકામમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાયું હોવાની શંકા છે. આશ્ચર્યની વાત એ છે કે વરસાદી પાણીનો યોગ્ય રીતે સંપર્ક થાય તે પહેલાં જ ઘાટમાં તિરાડો જોવા મળી રહી છે. સરકારી નાણાંથી થયેલા કામની ગુણવત્તાની તપાસ કોણે કરી? કામને મંજૂરી આપતા પહેલા અધિકારીઓએ સ્થળ તપાસ કરી હતી કે નહીં? કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી થઈ હતી કે નહીં? અને જો બાંધકામમાં ગેરરીતિ થઈ હોય તો જવાબદારી નક્કી કેમ કરવામાં આવતી નથી? લોકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે સરકારના નાણાંનો દુરુપયોગ થયો હોવાની ફરિયાદો વચ્ચે તંત્ર હજુ સુધી કેમ મૌન છે? જવાબદાર કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓની ભૂમિકાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. બાંધકામની ગુણવત્તાનું ટેકનિકલ ઓડિટ થાય અને ગેરરીતિ સાબિત થાય તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે. સરકારી નાણાં જનતાના છે, કામ નબળું પડે તો જવાબદારી પણ નક્કી થવી જોઈએ. કોન્ટ્રાક્ટર તંત્રની મિલીભગત અથવા ભ્રષ્ટાચાર અંગેના આક્ષેપોની સત્તાવાર તપાસ થવી જરૂરી છે. હાલ આ બાબતો ફરિયાદોને વાયરલ વિડીયોના આધારે ઉઠેલા સવાલો તરીકે રજૂ કરવામાં આવી છે. સંજેલી સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતાં સંજેલી ગ્રામ પંચાયતના તલાટી સરપંચને મોબાઈલથી વારંવાર સંપર્ક કરતા તેમને ફોન ઉપાડવાનું ટાળ્યું. સંજેલી પુષ્પસાગર તળાવના ઘાટની રજૂઆત આવી છે. હું તપાસ કરાવી લઉં. હજી કદાચ પેમેન્ટ લગભગ ના થયું હશે. અરજી આવી છે, તપાસ કરાવી લઉં છું. બ્યુરો ચીફ જિગ્નેશ પ્રજાપતિ, ફતેપુરા, જિલ્લો દાહોદ.